મિત્રો, આ વખતે જે બનાસકાંઠાની લોકસભાની ચૂંટણી બહુ ચર્ચામાં ચાલી. મિત્રો, મુખ્યમંત્રીની વાત કરીએ, જ્યારે કુંવરસિંહ બાવળિયા તેઓ કૃષિમંત્રી રહી ચૂક્યા છે અને એમની સમાજે જે મોદી સાહેબની પત્ર લખ્યો કે મુખ્યમંત્રી બનાવો કે મંત્રી પદ આપો. જ્યારે ઠાકોર સમાજના આગેવાનોએ પણ પત્ર લખ્યો મોદી સાહેબને કે અલ્પેશ ઠાકોર છે, લવિંગજી ઠાકોર છે, દિલીપ ઠાકોર છે, એમને મુખ્યમંત્રી બનાવો કે પછી મંત્રી પદ આપો. પણ મિત્રો, એક ભાજપ જ એવો પક્ષ છે જે મજબૂત નેતાઓ છે, ધનુર્ધર્મી નેતાઓ છે, જે શંકરભાઈ ચૌધરી છે, અલ્પેશ ઠાકોર છે, એમને સત્તા નથી આપતા. કારણ કે જો એમને સત્તા આપે તો સારો વિકાસ થઈ શકે. સ્વાભાવિક રીતે કે દરેક સમાજને આશા હોય છે કે અમારા સમાજને કંઈ સત્તા મળે, કંઈ ટિકિટ મળે તો આશાઓ હોય છે, દરેક સમાજને હોય છે. પણ મિત્રો, આ એક રાજનીતિ જ હોય છે, એક કપટ હોય છે, એક ષડયંત્ર હોય છે. જ્યારે વચ્ચે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી રહ્યા, તેમને અમુક સમય રહ્યા ખરી, અને એમની અમુક સમય પછી એમને રાજીનામું પણ આપ્યું, કેમ કે એમના અમુક પ્રશ્નો, એમનું જે કામ હોય છે અમુક થયું અમુક ન થયું. એક આજ રાજનીતિ હોય છે મિત્રો. અને આ રાજનીતિમાં જે મજબૂત નેતાઓ હોય છે, જેમની પાછળ પીઠબળ રહેલું હોય છે સમાજનું, એ નેતાઓને આગળ આવવા દેતા નથી. જેમને સત્તા આપવામાં આવે તો વિકાસ થઈ શકે છે. પણ એક આ પક્ષ જે ભારતીય જનતા પાર્ટી, કોઈને જે મજબૂત નેતાઓ હોય છે, જે પાછળ એમની પીઠબળ હોય છે, એમને આગળ આવવા દેતા નથી. એક આ ષડયંત્ર હોય છે મિત્રો. હવે આવનારા સમયમાં જ ખબર પડશે કે કોને મુખ્યમંત્રી બનાવશે, અલ્પેશ ઠાકોરને બનાવશે કે શંકરભાઈ ચૌધરીને બનાવશે. આ એક સંભવિત બે ચહેરાઓ છે. પણ સ્વાભાવિક રીતે એક જ્યારે જ્ઞાનીબેન ઠાકોરની જીત થઈ છે લોકસભામાં, એના અનુસંધાનમાં આપણે કહી શકીએ છીએ કદાચ અલ્પેશ ઠાકોરને કાં તો મુખ્યમંત્રી બનાવશે, કાં તો મંત્રી પદ અવશ્ય આપશે દિવાળી આસપાસ. કેમ કે જ્યારે જ્ઞાનીબેન ઠાકોર જે ઠાકોર સમાજમાંથી આવે છે, અલ્પેશ ઠાકોર પણ એક ઠાકોર સમાજમાંથી આવશે. તેમનું એક આ પીઠબળ હોય છે સમાજનું, જે એમનું તોડવા માટે અલ્પેશ ઠાકોરને કદાચ મંત્રી પદ આપી શકે છે, કદાચ મુખ્યમંત્રી બનાવી શકે છે. તો મિત્રો, આ હતું મંત્રી પદનું અને જે ગુજરાતનું મુખ્યમંત્રી પદ કોને આપશે. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો, અને વિડીયો વધુમાં વધુ શેર કરજો. અને તમારા જે વિચારો છે, તમારું શું કહેવું છે, કોમેન્ટમાં અવશ્ય લખજો. તો રજા લઈએ, નવા વિડીયોમાં ફરી મળીશું. દરેકને જય માતાજી, દરેકનો દિવસ શુભ રહે.